માધ્યમિક શાળામાં આપનું સ્વાગત છે। મારું નામ ખુશ્બુ કુમાર ભટ્ટ છે। હું બીએસસી બીએડ છું અને હું તમને ધોરણ 9 માં ગણિત વિષય ભણાવીશ। તો આજે આપણે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ વિશે ભણીશું। તો સંખ્યા પદ્ધતિમાં અહીંયા આ સંખ્યા પદ્ધતિમાં શું આવે છે? તો સંખ્યા પદ્ધતિમાં વિવિધ સંખ્યાઓ વિશે ભણવામાં આવે છે। તે પહેલા આપણે દેખીએ તો આપણે આગળના ધોરણમાં સંખ્યા રેખા વિશે ભણી ગયા છે, બરાબર? તો સંખ્યા રેખા બધાને ખબર જ છે। સંખ્યા રેખા વચ્ચે શું આવશે? શૂન્ય। શૂન્યની આમ બાજુ આવશે 1 2 3, બરાબર? ચાર એવી રીતે ધન પૂર્ણાંક આવે છે અને શૂન્યની આમ બાજુ આવે છે ઋણ 1 ઋણ 2 ઋણ 3, તે રીતે અનંત સુધી ઋણ પૂર્ણાંક આવે છે। આ સંખ્યા રેખા વિશે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે। હવે આપણે અહીંયા આ સંખ્યા રેખા પર વિવિધ સંખ્યાઓનું નિરૂપણ કરવાનું છે। અહીં આગળના ધોરણમાં તમે વિવિધ સંખ્યા રેખાઓનું નિરૂપણ કરી ચૂક્યા છો। અહીં આપણે આગળ નવી બીજી સમય સંખ્યાઓ કે અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ ભણવાનું છે, બરાબર? તે પહેલા આપણે કેટલીક સંખ્યાઓના સમૂહ દેખીએ। તો પહેલું છે પ્રાકૃતિક સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર્સ। બરાબર? એને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યા n કૌંસમાં 1 2 3 4 અનંત સુધી, બરાબર? એટલે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી લઈને 1 2 3 4 એવી રીતે અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરાબર? ત્યારબાદ બીજી છે પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હોલ નંબર્સ। જેને સંકેતમાં w વડે દર્શાવવામાં આવે છે। w કૌંસમાં 0 1 2 3 4 અનંત સુધી, બરાબર? પ્રાકૃતિક સંખ્યામાં આપણે 1 થી શરૂઆત કરી હતી। હવે પૂર્ણ સંખ્યામાં આપણે વધારે શું આવશે? 0 0 1 2 3 4 એવી રીતે અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ આવે છે। ત્રીજા નંબર પર આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર્સ। જેને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે। તો આ પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? તો ઋણ 3 ઋણ 2 ઋણ 1 0 1 2 3 અનંત સુધી, બરાબર? એટલે કે પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? ઋણ પણ આવશે, શૂન્ય પણ આવશે અને ધન સંખ્યા પણ આવશે, બરાબર? ત્યારબાદ ચોથા નંબર પર આવે છે સમય સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેશનલ નંબર્સ। જેને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે, બરાબર? તો સમય સંખ્યાની વ્યાખ્યા આપણે ધોરણ 8 માં ભણી ચૂક્યા છે। તો સમય સંખ્યાની વ્યાખ્યા શું આવશે? p/q સ્વરૂપ, જ્યાં p એ કોઈ પણ પૂર્ણાંક અને q is not equal to 0, બરાબર? આ આપણે ધોરણ 8 માં ભણી ચૂક્યા છે સમય સંખ્યા। એટલે કે p બરાબર p અને q સ્વરૂપ લેવાનું, એટલે કે અંશ અને છેદ। જેવી રીતે આપણે લઈએ 1/4 2/6 3/4, બરાબર? એવી રીતે એટલે p
છેદમાં q સ્વરૂપ એટલે અંશ અને છેદ બંને આવે એટલે p છેદમાં q સ્વરૂપ થયું જ્યાં p એ કોઈ પણ પૂર્ણાંક એટલે કે જ્યાં p ની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક આવી શકે કે પૂર્ણાંક એટલે ઋણ 3 ઋણ 2 ઋણ 1 એટલે કે ઋણ પણ હોય ધન પણ હોય કે શૂન્ય પણ હોય ક્યાંય p ની જગ્યાએ અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે q એ કોઈ શૂન્યેતર સંખ્યા એટલે q ની જગ્યાએ શૂન્ય સિવાયની સંખ્યાઓ કઈ મૂકવાની q ની જગ્યાએ એટલે કે છેદમાં કોઈ દિવસ શૂન્ય આવે નહીં સમય સંખ્યા બરાબર અંશમાં ભલે શૂન્ય હોઈ શકે કોઈ અંશમાં શું કીધું છે કોઈ પણ પૂર્ણાંક એટલે કોઈ પણ પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યાઓ તમારે ખબર જ છે બધી ઋણ સંખ્યાઓ શૂન્ય બધી ધન સંખ્યાઓ બરાબર એ કોઈ પણ પૂર્ણાંક કહેવાય પરંતુ છેદમાં એટલે કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે q ની જગ્યાએ કોઈ દિવસ શૂન્ય મુકાય નહીં એટલે કે છેદમાં કોઈ દિવસ શૂન્ય આવે નહીં હા શૂન્ય સિવાયની કોઈ પણ ધન સંખ્યાઓ લઈ શકાય કોઈ શૂન્ય સિવાયની કોઈ પણ ઋણ સંખ્યા આવી શકે પરંતુ છેદમાં શૂન્ય આવે નહીં તો આ શું થઈ સમય સંખ્યાની વ્યાખ્યા બરાબર હવે આપણે અહીંયા ઉદાહરણ 1 લઈશું ખબર પડી આ બધી ચારે ચાર સંખ્યાઓ વિશે આપણે ધોરણ 8 માં ભણી ગયા છે કે પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય એને સંકેતમાં શેના વડે દર્શાવાય બરાબર પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ હવે આપણે આગળ એને સંખ્યાઓ પરથી હવે આપણે અહીં આગળ ઉદાહરણના દાખલા કરીશું એનામાં પહેલું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 1 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો એટલે કે નીચેના વિધાનો કારણ સહિત જણાવો એનામાં પહેલું વિધાન છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે હવે દેખો અહીં શું કીધું છે દરેક પૂર્ણ સંખ્યા એટલે કઈ આવશે પૂર્ણ સંખ્યામાં હોલ નંબર એટલે 0 1 2 3 4 બરાબર એ પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા કઈ છે આ 1 2 3 4 તો આ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો હા છે કેમ કારણ કે અહીંયા હોલ સંખ્યા પૂર્ણ સંખ્યામાં જેટલા નંબર આવે છે એટલા પ્રાકૃતિક સંખ્યામાં આવે છે સોરી આપણે લખી લઈએ પહેલા દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા કઈ છે 0 1 2 3 4 અને પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1 2 3 4 એટલે કે આ વિધાન કેવું આવશે અસત્ય કેમ કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યામાં આવે છે પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી એટલે આ વિધાન કેવું આવશે અસત્ય કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી બરાબર એટલે કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા તો છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી કારણ કે આપણે શું કીધું છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી બરાબર હવે જેમ કીધું હતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો આપણે વિધાન કેવું કરતા સત્ય બરાબર કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે હવે બીજું વિધાન દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે તો દરેક પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે z બરાબર ઋણ 3 ઋણ 2 ઋણ 1 0 1 2 3 બરાબર આ બધી કઈ સંખ્યાઓ છે
પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યા છે તો સમય સંખ્યા કઈ આવશે p ના છેદમાં q સ્વરૂપ આવશે તો પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યા છે તો વિધાન શું આવશે સત્ય કારણ એ છે કે પૂર્ણાંક સંખ્યાઓના છેદમાં કશું નથી પરંતુ આપણે પૂર્ણાંક સંખ્યાના છેદમાં 1 તો મૂકી શકીએ કારણ કે આપણે એક પૂર્ણાંક સંખ્યા લઈએ 4 બરાબર હવે 4 એ પૂર્ણાંક સંખ્યા લીધી કોઈ પણ ઋણ 4 લઈએ તો ઋણ 4 લઈએ છે બરાબર ઋણ 4 લઈ શકીએ ઋણ આ લખી લીધી પૂર્ણાંક સંખ્યા હવે આના છેદમાં કશું નથી પરંતુ આપણે આના છેદમાં 1 એટલે કે ઋણ 4 ને ઋણ 4 ના છેદમાં 1 સ્વરૂપે લખી શકાય એટલે કે ઋણ 4 ને છેદમાં કઈ નથી તો પણ આપણે 1 તો મૂકી શકીએ છીએ એટલે ઋણ 4 ના છેદમાં 1 એટલે આ કયું સ્વરૂપ આવી ગયું p ના છેદમાં q સ્વરૂપ બરાબર અને p ના છેદમાં q સ્વરૂપ હોય એટલે કઈ સંખ્યા થઈ સમય સંખ્યા એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે ત્યારબાદ બીજા નંબર પર આવે છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે સમય સંખ્યા એટલે ફરી પાછું જોઈએ તો અહીંયા 1 ના છેદમાં 4 2 ના છેદમાં 6 બરાબર એટલે પૂર્ણાંક અરે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા તો આ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો વિધાન શું આવશે અસત્ય કેમ કારણ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી અહીંયા આપણે જોઈએ એમાં 1 1 દર્શાવી શકીએ પણ આના છેદમાં કોઈ 2 કે 3 આપણે આવે નહીં અહીંયા તો આ રીતે જ રહેશે કે હવે આ 1 ના છેદમાં 4 તો 1 ના છેદમાં 4 એટલે પૂર્ણાંક સંખ્યામાં આવે છે 2 ના છેદમાં 6 એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આવે છે એટલે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી એટલે આ વિધાન કેવું આવશે असत्य कारण के 9/4 ए समय संख्या છે પરંતુ પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યામાં આવે છે પરંતુ એ પૂર્ણાંક સંખ્યામાં આવતું નથી એટલે આ વિધાન કેવું છે અસત્ય હવે આપણે લઈશું ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 2 શું છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો 1 અને 2 વચ્ચેની समय संख्याओं शोधो હવે આપણે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની છે કેવી સંખ્યા રેખા પર આ 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા બરાબર તો આ 1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે બરાબર પરંતુ આપણે કેટલી શોધવાની કીધી છે 5 સમય સંખ્યાઓ શોધવાની છે તો હવે આ સમય સંખ્યાઓ શોધવાની બે રીત છે પહેલી રીત છે અહીં લઈએ
જેને મધ્યકની રીત પણ કહેવાય છે। આ રીતે આપણે ધોરણ 8 માં શીખી ગયા છે મધ્યકની રીત। તેનામાં 1 અને 2 વચ્ચે હવે 1 અને 2 નો શું લેવાનો મધ્યક। એટલે મધ્યકમાં શું કરીશું 1 અને 2 નો સરવાળો ભાગ્યા 2 એટલે કે 1 બરાબર 1 r બરાબર શું લઈ લઈએ 1 અને s બરાબર શું લઈ લઈએ 2 એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 આ મધ્યક શોધવાનું છે। એટલે r + s ભાગ્યા 2 r બરાબર કેટલા છે 1 + s બરાબર કેટલા છે 2 ભાગ્યા 2 હવે 2 ને 1 3 ના છેદમાં કેટલા આવશે 2 એટલે કે પહેલી સમય સંખ્યા શું મળી 1 અને 2 વચ્ચેની 3 ના છેદમાં 2 તો અહીં લખીએ 1 3 ના છેદમાં 2 ને 2 બરાબર આ પહેલી સમય સંખ્યા મળી। ત્યારબાદ હવે 1 અને 2 વચ્ચેની મળી હવે આપણે 1 અને 3 ના છેદમાં 2 3 તૃતીયાંશ શું લઈશું મધ્યક એટલે કે આપણે હવે આ બંને વચ્ચેની સમય સંખ્યા શોધીશું। તો આ બંનેનો મધ્યક લઈશું એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 તો હવે લસા તમને આપણે આગળનો ધોરણ મળી ગયા છે તો લસા કેટલો આવશે 2 અને છેદમાં 2 તો છે બરાબર। હવે લસા લઈએ તો અહીંયા 2 તો 2 કા 2 એટલે 2 અને અહીંયા 2 તો 2 2 ઉડી જાય એટલે 3 એટલે કે 2 + 3 ભાગ્યા 2 એટલે 3 અને 2 નો શું કરીશું સરવાળો એટલે 3 ને 2 5 ના છેદમાં 2 અને ભાગ્યા 2 તો છે બરાબર। હવે આ 2 છે એને કઈ લઈ આવીશું નીચે છેદમાં એટલે 2 અને આ 2 શું થઈ જશે બંનેનો ગુણાકાર તો 5 ના છેદમાં 2 ગુણ્યા 2 બરાબર 5 ના છેદમાં 4 આ શું મળી આપણે બીજી સમય સંખ્યા મળી કોની વચ્ચેની 1 અને 3 તૃતીયાંશ વચ્ચેની બીજી સમય સંખ્યા મળી તો આપણે લખી દઈએ 1 બંને વચ્ચે લખીશું એટલે 5 ના છેદમાં 4 3 ના છેદમાં 2 અને 2 બે સમય સંખ્યા મળી। હવે આપણે ત્રીજી સમય સંખ્યા શોધીશું તો હવે આપણે આ બંને વચ્ચેની સમય સંખ્યા લઈશું 3 ના છેદમાં 2 અને 2 વચ્ચે તો આપણે અહીંયા શું કરીશું બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 3 ના છેદમાં 2 + 2 ભાગ્યા 2 લસા કેટલો આવશે 2 અને છેદમાં 2 તો છે બરાબર। તો અહીંયા 2 વડે અહીંયા ગુણી નહીં ગુણે તો અહીંયા 2 તો જતા રહે એટલે 3 ને અહીંયા 2 વડે ગુણશું એટલે 2 તો 4 એટલે 4 આવી ગયા લસા બધાને આવડે છે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે એ રીતે લસા લેવાનો। હવે 3 અને 4 નો શું કરી દેવાનો સરવાળો 7 ભાગ્યા 2 અને છેદમાં 2 હવે ફરી પાછું ઉપર રીતે 2 ને ફરી પાછું નીચે છેદમાં લઈ આવવાના એટલે 7 ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 7 ના છેદમાં 4 2 દુ 4 એટલે આપણે ત્રીજી સમય સંખ્યા મળી કોની વચ્ચેની મળી 3 ના છેદમાં 2 અને 2 વચ્ચેની સમય સંખ્યા કઈ મળી 7 ના છેદમાં 4 એ આપણે લખી દઈએ। તો કેટલી મળી ગઈ કે 1 પછી 5 ના છેદમાં 4 પછી 3 ના છેદમાં 2 અને 2 વચ્ચેની નવી કઈ મળી 7 ના છેદમાં 4 અને પાછી 2 બરાબર 3 સમય સંખ્યા થઈ। હવે આપણે ચોથી સમય સંખ્યા શોધીશું 3 ના છેદમાં 2 અને 7 ના છેદમાં 4 વચ્ચે તો અહીંયા એ જ કરીશું બંનેનો સરવાળો ભાગ્યા 2 3 ના છેદમાં 2 + 7 ના છેદમાં 4 ભાગ્યા 2 લસા લઈએ તો 2 અને 4 નો લસા કેટલો આવશે 4 ભાગ્યા 2 તો અહીંયા 4 વડે ગુણીએ તો 2 દુ 4 એટલે 2 તરી 6 વત્તા અહીંયા 4 વડે ગુણીશું 4 4 ઉડી જાય એટલે અહીંયા કેટલા આવશે 7 બરાબર 6 અને 7 નો શું કરીશું સરવાળો તો કેટલા આવશે 13 ભાગ્યા 4 ને છેદમાં બરાબર। હવે આ 4 છે એને
4 કોણ કઈ બે વચ્ચેની સંખ્યા મળી તો 3/2 પછી આવશે કઈ મળી 13/8 અને પાછી કઈ આવશે 7/4 અને 2 એટલે આપણે કેટલી સમય સંખ્યા મળી 4 સમય સંખ્યા મળી હજી આપણે બે એક સમય સંખ્યા શોધવાની છે તો હવે આપણે આ બે સમય સંખ્યાઓ લઈશું અને આ બંને વચ્ચેની એક સમય સંખ્યા શોધીશું બરાબર તો હવે આ બંનેનું શું કરીશું ભાગ્યા 2 બંનેનો સરવાળો ભાગ્યા 2 બરાબર લસાઅ કેટલો આવશે 4 2 તારી 6 એટલે 6 આવશે ને છેદમાં 2 તો છે એટલે 5/6 એટલે કેટલા થશે 11/4/2 બરાબર ફરી પાછું 4 ને કઈ લઈ લઈએ નીચે છેદમાં ગુણાકારમાં લઈ લઈએ તો 11/4/2 એટલે 11/6 કેટલા આયા 8 બરાબર આ પાંચમી સમય સંખ્યા મળી કઈ બે સંખ્યા વચ્ચેની 5/4 અને 3/2 વચ્ચેની एक संख्या मળી कई मળી 11/8 तो नीचे આપણે લખીએ 1 5/4 પછી કઈ લખીશું આપણે મળી 11/8 3/2 13/8 7/4 અને 2 હવે ધ્યાન રાખજો નક્કી નહીં કે આ બે વચ્ચેની પહેલી રીતે આ બંને વચ્ચેની સમય સંખ્યા મળી શકે આ બંને વચ્ચેની સમય સંખ્યા મળી શકે આપણે શું કીધું છે 1 અને 2 વચ્ચેની કોઈ પણ 5 સમય સંખ્યા કારણ કે 1 અને 2 વચ્ચે તો અસંખ્ય સમય સંખ્યા આવે છે આપણે કોઈ પણ 5 સમય સંખ્યાઓ શોધવાની છે તો એવું જરૂરી નથી કે મેં આ લઈને કર્યું છે તો તમારે બી આ જ લઈને સમય સંખ્યા આ બંનેની જોડી બી લઈ શકો છો આ બંનેની જોડી પણ લઈ શકો છો આ બંનેની જોડી પણ લઈ શકો છો બરાબર આ બંનેની જોડી લઈને 7/4 અને 2 ને એ બંનેનો મધ્યક લઈને પણ સમય સંખ્યા મળી શકે છે બરાબર એટલે આ હતી 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ 1 2 3 4 ને 5 આ હતી મધ્યકની રીત પહેલી રીત બરાબર હવે આપણે બીજી રીત લઈશું આ રીત વિશે આપણે ધોરણ 8 માં ભણી ગયા છે હવે આપણે બીજી રીત લઈએ માટેની બીજી રીત છે હવે કેટલી સમય સંખ્યાઓ શોધવાની રીત છે 5 તો આપણે શું કરીશું 5 + 1 બરાબર 6 એટલે કે જેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી હોય એનામાં શું કરવાનું 1 ઉમેરવાનું તો અહીંયા 5 માં 1 ઉમેર્યું કેટલા આયા 6 તો હવે આપણે આ 6 વડે 1 અને 2 ને ગુણવાનું અને ભાગવાનું તો અહીંયા 6 વડે 1 અને 2 ને ગુણતા અને ભાગતા तो અહીં देखो હવે 1 * 6 એટલે 6 * 6 અને નીચે છેદમાં 6 અહીંયા 6 અને 2 નો ગુણાકાર કરીશું તો 6 * 2 12 છેદમાં 6 બરાબર એટલે અહીં કેટલા મળ્યા 6
હવે આપણે આ બંને વચ્ચેની સમય સંખ્યા લખીશું તો 6 ના છેદમાં 6 છે એટલે પછી આવશે 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6, 11 ના છેદમાં 6, બરાબર. 12 ના છેદમાં 6 તો આ છે એટલે કે કેટલા થયા 7 8 9 10 11, બરાબર. નીચે છે એક તો એના એ જ રહેશે 7 8 9 એટલે ક્રમ બદલાશે, બરાબર. આ કેમ ના લેવાય કારણ કે આ તો એક પ્રકારનું 6 ના છેદમાં 6 એટલે 6 ગયા 6 ગયા એટલે પાછું એક જ આવી જાય અને આ બી કેમ ના લેવાય સમય સંખ્યા તો 6 દુ 12 એટલે પાછા 2 જ આવી જાય એટલે આ તો એક અને આ 2 છે, બરાબર. એ બંને વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવાની હતી એટલે આપણે આ 5 સમય સંખ્યાઓ મળી. પહેલી રીતમાં અલગ સંખ્યાઓ મળી અને બીજી રીતમાં અલગ સંખ્યાઓ મળી. તો મેં તમને પહેલા કીધું એમ કે 1 અને 2 વચ્ચે અનંત અસંખ્ય સમય સંખ્યા આવેલી છે એટલે જરૂરી નથી કે આ મળી તો અહીં આ મળી રહે, બરાબર. ગમે તે પણ સમય સંખ્યાઓ બંને બાજુ મળી છે એટલે આ રીતે આપણે 1 અને 2 આ રીતે આપણે સમય સંખ્યાઓ શોધવાની છે. હજી આપણે આ સ્વાધ્યાય 1.1 માં આને દાખલા કરીશું